એસટી 2026 નું પરીક્ષા માળખું નવોદય વિદ્યાલયની પરીક્ષા 2026 જે છે એ પરીક્ષા કેવી હશે, પરીક્ષાના અંદર શું પૂછાશે, પરીક્ષાના અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, પરીક્ષાની પેટર્ન કેવી છે બધું જોઈ લઈએ। અહીંયા જો 3 ભાગ હશે। પહેલો ભાગ હશે માનસિક ક્ષમતા, બીજો છે તમારો અંકગણિત અને ત્રીજો છે તમારી ભાષા। બરાબર છે। 3 ભાગ અહીંયા આપેલા છે। 3 ભાગના અંદર તમારે પરીક્ષા આપવાની છે। પહેલો છે તમારી માનસિક કસોટી, બીજો છે અંકગણિત અને ત્રીજો છે ભાષા। હવે પ્રશ્નો જોઈ લઈએ, ડિટેલમાં જોયા પહેલા એકવાર પ્રશ્નો જોઈ લઈએ કે માનસિક યોગ્યતા પરીક્ષાના કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે। એક પ્રશ્નના 1.25 માર્ક્સ હશે, એટલે કે 1.25 માર્ક્સ હશે એક પ્રશ્નના, એટલે કુલ ગુણ થશે તમારા 50। અંકગણિત એટલે ગણિતના પ્રશ્નો, આ સૌથી અઘરું પડતું હોય છે બાળકને ગણિતની પરીક્ષા, કારણ કે નવોદયના અંદર જે પ્રશ્નો પૂછાય છે ગણિતના એ 6ઠા 7મા 8મા ધોરણ સુધીના જે સિલેબસ હોય છે એના અંદરથી પૂછાય છે। તો જો તમે નવોદયના અંદર અંકગણિતની માનસિક યોગ્યતા અને ભાષાની તૈયારી કરવા માંગો છો તો તમે અમારી સાથે જોડાઈ શકો છો। બરાબર છે। અમે ઓનલાઈન ક્લાસીસ પણ ચલાવીએ છીએ અને યુટ્યુબના અંદર પણ તમે અમારી સાથે તૈયારી કરી શકો છો। તો તમે અમારા સાથે ઓનલાઈન જોડાવા માંગતા હોય તો આ ચેનલના અંદર અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને એની સાથે અમે જે બાળકો માટે ક્લાસીસ ચાલુ કરીએ છીએ, ચાલુ કર્યા છે, એની સાથે જોડાઈ અને તમે પણ તૈયારી કરી શકો છો। ચલો અહીંયા ભાષા છે, ભાષાના અંદર 20 પ્રશ્નો હશે, 20 પ્રશ્નોના 25 માર્ક્સ, એટલે ટોટલ તમારા પ્રશ્નો થશે કુલ પ્રશ્નો 40 અને 20 60 અને 20 80, ટોટલ કુલ પ્રશ્નો તમારા 80 થાય છે અને કુલ ગુણ 50 + 25 + 25, ટોટલ ગુણ તમારા 100 થાય, એટલે 100 માર્ક્સનું તમારું પેપર હશે અને એના માટે તમને 2 કલાકનો સમય આપવામાં આવશે। બરાબર છે। ખબર પડી ગઈ। આના અંદર 3 ભાગ હશે, માનસિક યોગ્યતા કસોટી, અંકગણિત અને ભાષા। માનસિક યોગ્યતા કસોટીના અંદર અલગ અલગ પ્રકારની આકૃતિઓ પૂછાય છે, જેના અંદર 10 અલગ અલગ પ્રકાર હોય છે। બરાબર છે। એ આકૃતિઓ પૂછાય છે, એના જવાબ તમારે આપવાના હોય છે। અંકગણિતના અંદર ગણિતના પ્રશ્નો પૂછાય છે અને ભાષાના અંદર ફકરા પરથી જવાબ લખવાનું તમને પૂછવામાં આવે છે। જો તમે નવોદયની પરીક્ષાની તૈયારી કરવા માંગો છો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નીચે વોટ્સએપ ગ્રુપનું જે લિંક આપેલી છે એ લિંક સાથે જોડાઈને એ લિંક ઉપર ક્લિક કરીને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં